નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત, અર્ચિત ગણિત પોથીમાં પ્રકરણ 3માં આલેખ નંબર 7 જે ઉદાહરણ 10 છે અને પાઠ્યપુસ્તક પાના નંબર 56 ઉપર આપેલ છે. જો વિદ્યાર્થી મિત્રો સૂચના વાંચો. ગણિતના શિક્ષિકાએ જાણવા માંગે છે કે ત્રિમાસિક પરીક્ષા પછી અપનાવવામાં આવેલી શિક્ષણની નવી પદ્ધતિ અસરકારક હતી કે નહીં. તેમણે નબળા વિદ્યાર્થીઓના ત્રિમાસિક કસોટીના 25માંથી અને 6 માસિક કસોટીના 25માંથી ગુણ લીધા છે. ચલો, વિદ્યાર્થીના નામ આપેલા છે આશીષ, અરુણ, કવિશ, માયા અને રીટા. ત્રિમાસિકના માર્ક્સ આપેલા છે 10, 15, 12, 20 અને 9. અને 6 માસિકના માર્ક્સ આપે છે 15, 18, 16, 21 અને 15. ચાલો, હવે પ્રશ્ન જવાબ છે લખીશું વિદ્યાર્થી મિત્રો. માહિતીનો દ્વિલંબ આલેખ આપણે બનાવવાનો છે અને આ પ્રશ્નના જવાબ લખવાના છે. જો પહેલો પ્રશ્ન, કયા વિદ્યાર્થીના ગુણમાં વધારે સુધારો જોવા મળ્યો તો લખો રીટાના ગુણમાં સૌથી વધારે સુધારો થયો છે. બીજું, કયા વિદ્યાર્થીના ગુણમાં ઓછો સુધારો જોવા મળ્યો તો લખો માયાના ગુણમાં સૌથી ઓછો સુધારો થયો છે. ત્રીજું, વાય અક્ષ પર પ્રમાણમાં કેટલું લેશો તો લખો વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ બરાબર 5 ગુણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આલેખ દોરીશું. જો તમે લખી શકો છો, વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ બરાબર 5 ગુણ લેવાના છે. ત્રિમાસિકના ગુણ દેખાડવાના છે અને 6 માસિકના ગુણ પણ દેખાડવાના છે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર. જોઈ શકો છો, ત્રિમાસિક પરીક્ષા અને 6 માસિકના પરીક્ષાના ગુણ વાય અક્ષ ઉપર દેખાડવાના છે. વિદ્યાર્થીઓના નામ છે એ એક્સ અક્ષ ઉપર દેખાડવાના છે. જોઈ શકો છો. જો અંગ્રેજીમાં આશીષ, પછી અરુણ, પછી કવિશ, પછી છે માયા અને પછી છે રીટા. જો જોઈ શકો છો, એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આ રીતે આલેખ તમારે દોરવાનું થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.